આજે તો નવું મશીન મંગાવ્યું કરી નાખ્યું એનું અનબોક્સિંગ. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. ડેલી મિની વ્લોગ બનાવવાનો દિવસ 45મો મારી સાથે. એલા ભાઈ તારે ક્યાં હારે આવું? અગરબત્તી નો વિડીયો શૂટ કરવા ફોન મૂક્યો કે કોઈ ફોન જ પાડી દીધો. આપણું મશીન તો કાલે જ આવી ગયું હતું પણ વિડીયો હું આજ મૂકું. ઉભા રહો આવી વસ્તુ અનબોક્સિંગ કરવાની બહુ મજા લે. હાલે મને ઘડીક એમ થયું કંપની વાળાએ હોનાનો મશીન દઈ દીધું અને ઉગાડી દીધો સુખનો સૂરજ. સુખનો સૂરજ ઉગાડી દીધો. કાલે હાંજના 8 વાગ્યા લગન ફીટ કર્યું. કાલ કરોડપતિ બનવાનું સપનું અધૂરું રહી ગયું તો અહીંયા આજ પૂરું કરવાનું. ભંગાર તો હંધો જોખાઈ ગયો 20-25 કરોડ નો થઈ જાય સારું હો. તો ચલિए शुरू करते हैं. 10 કરોડ હાથમાં છે ને 10 કરોડ હાટું સુટકેસ લેવા જાવ છું. નવું મશીન તો મૂકી દીધું પણ એનું પ્રેશર તો જવું જોઈએ કે નહીં? પણ પ્રેશર તો કોપડા કાઢ નાખે એવું છે હો. અને એટલી જ વારમાં મને ખબર પડી કે તમારા પ્યાર અને સપોર્ટ થી આપણે 1000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો. એમાં તો શ્રાવણ મહિનાનો સોમવાર એટલે મેં કીધું મહાદેવના મંદિરે દર્શન કરીએ. જો આવા વાંઢાને હારે લાવીને તો મહાદેવના તપ કરવા મળે. શું કરું લે હાલે ગેરેજ આવ્યો ને તો એક મોટું વાહન આવી ગયું હતું. જો મોટા વાહન જોયું ને એટલે આ તકલીફ પડે. આમ જો તો ખરા હું થઈ જોઈ. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હતો ને તે રથયાત્રા નીકળી. મિત્રો મોટા વાહન ધોયું ને એટલે બધી રીતે લઢા લેવા પડે. આ ધૂળે સાફ કરવી પડે. જો એમાં હારા ભાઈબંધ હોય ને તો જો આવો નાસ્તો ક્યારેક લઈને આવે. જો નાસ્તા ઉપર બધા હારે સા ઠપકા લીધી. આ તો ઝોલો બંધાણી. જો એક ભાઈબંધ ધોળા પીળા કલર નું વાહન લઈને આવી જો ફુવારો. હાજે ભાઈબંધ ની ટોળકી એટલી ભેગી થઈને પરાણે પાછી સા પીવી. અને આ સાથે આજનો મિલવોક આવડો જ મળે છે નેક્સ્ટ ડે માં. આ તમે ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો. રાધે રાધે.